કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે ધાબાવાળું મટર પનીર સાથે જીરા રાઈસ હશે અને બ્રેડ જોડે સર્વ કરીશ। બહુ જ મસ્ત, એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઘરે બનાવીએ તો એકદમ સરસ બને મજાનું। ગરમીનું બહારનું ખાવું એના કરતાં ઘરનું સારું કહેવાય। તો જે હું નાખીશ તમને બતાવી, બધું જ મેં સમારી અને લઈ લીધું છે। વટાણા છે, ડુંગળી છે, બે જાતના કેપ્સિકમ છે, ટામેટું છે, ધાણા છે, લીલું લસણ છે, સૂકું લસણ છે, પનીર છે। પનીર આપણે ખમણી નાખવાનું છે, તજ છે, ઇલાયચી છે, જાવિત્રી છે, જીરું છે, જે મસાલા કરું એ તમને બતાવું છું। કઢાઈ લીધી છે, તેલ નાખીશું 2 ચમચ, જીરું, તજ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી અને જાવિત્રીનો ટુકડો થોડો, તેજપત્તાના ટુકડા કરી નાખીશું થોડા, એક નાની ડુંગળી ઝીણી સમારેલી છે એ નાખીશું, સાથે આપણે લાલ શિમલા મરચું અને લીલું શિમલા મરચું નાખવાનું છે। તમારે જો લાલ ના હોય તો ચાલે, કઈ જરૂરી નથી નાખવું। દસ મિનિટ લસણની કળી અને એક આદુનો ટુકડો મેં વાટીને લીધું છે। થોડું એવું લીલું લસણ લીધું છે, તમારે જો લીલું લસણ ના હોય તો ચાલે। સરસ મજાનું આપણે ડુંગળીને અને કેપ્સિકમને શેકી લેવાના છે। થોડી એવી હિંગ નાખીશું। આપણે ચાહે રાજસ્થાની બનાવીએ, ગુજરાતી બનાવીએ, કાઠિયાવાડી, પંજાબી કંઈ પણ બનાવીએ, પણ આપણે હિંગ નાખીએ તો હિંગથી આપણને ભરાવ ના થાય અને પેટ પસંદ થઈ જાય। સરસ મજાનું જમવાનું આપણે સરસ બને। હવે આપણે મેં ડુંગળી ખમણી લીધી છે, એ નાખીશ। ખમણી ડુંગળી નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે। તમે ગ્રેવી કરીને બી નાખી શકો છો, પણ મેં ખમણી નાખી છે। થોડી વાર એને પણ શેકી લઈશું આપણે। ડુંગળી સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે એક ટામેટું ખમણી લીધું હતું નાનું, એ નાખીશું। ધાબાવાળી સબ્જીના અંદર ગ્રેવી કરેલી નથી આવતી, એકદમ ફ્રેશ ખમણીને જ નાખતા હોય છે લોકો, એટલે આપણે આવી રીતના ખમણી નાખ્યું છે। ટામેટું પણ થોડી વાર આપણે શેકી લઈશું। મેં 200 ગ્રામ પનીર લીધું છે। હું 3 જણા માટે બનાવવાની છું એટલે 200 ગ્રામ લીધું છે। તમે ઓછું વધારે કરી શકો છો। આપણે ખમણી લેશું પનીરને। પનીર બધું જ આપણે ખમણી લીધું છે। ટામેટા અને ડુંગળી સરસ સોતરાઈ ગયા છે। હવે આપણે આ વટાણા નાખું છું, પણ આ વટાણા મેં 5 મિનિટ તેજ વટાણા પાણીના અંદર ઉકાળી લીધા છે, સરસ મજાના બફાઈ ગયા છે। હવે આપણે મસાલા કરવાના છે આના અંદર। લાલ મરચું નાખું છું, નાની એવી 1.5 ચમચી, અડધી ચમચી હળદર નાખું છું, 1 ચમચી મીઠું નાખું છું, મીઠું તમે સ્વાદ પ્રમાણે નાખજો, અને 1 ચમચી હું કિચન કિંગ મસાલો નાખું છું, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે। 2 મિનિટ સુધી મસાલાને આપણે આવી રીતના વટાણા જોડે શેકી લેવાના છે, ત્યાંથી કરી અને તેલ થોડું છૂટી જાય ત્યાર સુધી આપણે આને શેકી લેશું। વટાણા આપણા સરસ મજાના શેકાઈ ગયા છે, તો હવે આપણે થોડું એવું પાણી નાખીશું અંદર। મેં 1 વાટકી એટલું પાણી નાખ્યું છે અને સરસ મજાનું આપણે ઉકળવા દઈશું। મસ્ત મજાનું ઉકળી રેડી થઈ ગયું છે, તો આપણે હવે અંદર નાખવાનું છે થોડાક એવા પનીરના ટુકડા અને આપણું પનીર ખમણી હતું એ નાખી દઈશું। સાથે આપણે નાખવાની છે કસૂરી મેથી, 1 ચમચી એટલી હાથથી મચોડીને નાખીશું, મિક્સ કરી દઈશું। મિત્રો, તમે સબ્જી તો ઘણી ખાતી હશે, પણ તમે આ સબ્જી એકવાર જરૂરથી બનાવજો। હું ઉદયપુર ગઈ હતી, મેં એકવાર ધાબા ઉપર ખાધી, એટલી મસ્ત લાગી તો મારા ઘરે તો હું હપ્તામાં 2 થી 3 વાર બનાવું છું, બહુ સરસ બને છે। આપણે હવે નાખવાનું છે અંદર દેશી ઘી, તમે બટર પણ નાખી શકો છો। મોટી 1 ચમચી મેં ઘી નાખ્યું છે, ઘીથી ટેસ્ટ બહુ સરસ આવે
અને ઘીથી એકદમ હાડકા મજબૂત થાય બાળકોના, એટલે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે. સરસ મજાનું મિક્સ કરી દઈશું. હવે આપણે અંદર લીલા ધાણા નાખવાના છે. ધીમા તાપે ખાલી 1 મિનિટ પાકવા દેવાનું છે. અને મિત્રો તમે જોઈ શકો છો આપણી આલિશાન સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો હું ભાત ઓસાડીને રાખ્યા છે, તો આપણે ભાતનો વઘાર કરી લેશું. મેં કઢાઈ લીધી છે, એના અંદર 2 ચમચી ઘી મૂક્યું છે ગરમ. આવી રીતના ભાત બનાવીને ચારણામાં લઈ લીધેલા છે. હવે આપણે 3-4 લવિંગ લીધા છે અને 1 ચમચી જીરું લીધું છે. જીરું અને લવિંગ સરસ ફૂટી ગયા છે, તો આપણે ભાત નાખી દેવાના છે. સરસ મિક્સ કરી દઈશું. થોડા જેવા લીલા ધાણા નાખી દઈશું. થોડું કેવું મીઠું નાખી દઈશું. મિત્રો ભાત મેં એકદમ તાજા બનાવેલા છે, તો ઠંડા હોય તો જીરા રાઈસ વધારે સારી થાય, પણ મેં એકદમ તાજા બનાવેલા છે. તમારે જીરા રાઈસ બનાવવાની હોય તો અડધો કલાક પહેલા ભાત બનાવીને મૂકી દેવાના, જ્યાંથી જીરા રાઈસ બહુ સરસ મજાની થાય. જીરા રાઈસ મારી રેડી થઈ ગઈ છે, તો ગેસ મેં બંધ કરી દીધો છે. સૌથી પહેલા હું જીરા રાઈસ આવી રીતના ડીશના અંદર લઉં છું. મોટી કઢાઈમાંથી આપણે નાની કઢાઈના અંદર સબ્જી લેશું. તમે જોઈ શકો છો એકદમ આલિશાન સબ્જી બહુ સરસ મજાની રેડી થઈ છે. મિત્રો મારી વિડીયો થોડી મોટી હોય પણ એકદમ શાંતિથી અને તમને ઘરના મસાલાથી બનાવતી શીખવાડું છું, કેમ કે ફટાફટ બતાવું તો તમને મજા નહીં આવે. એકદમ ફ્રેશ ગ્રેવી તે શીખવાડું છું બધું જ તમને હું. મેં એક થાળી લીધી છે, એના અંદર હું બ્રેડ રાખું છું. અમારા ઘરે અમે આ બ્રેડ જોડે ખાઈએ છીએ. તમે રોટલી પરાઠા જોડે પણ ખાઈ શકો છો. સબ્જી રેડી છે, પણ મેં થોડુંક એવું પનીર ખમણી રાખ્યું છે સજાવવા માટે. મિત્રો આજની વિડીયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, સપોર્ટ કરજો. કાલે નવી રેસીપી સાથે પાછી આવીશ. ઓકે બાય.